નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર એક ફટાકડીનો ટુકડો મૂકી દેશો તો મિત્રો થોડાક જ દિવસમાં તમારા માટે લગ્નનો પ્રસ્તાવ આવશે, જેનાથી તમે લગ્ન ગ્રંથિથી જોડાઈ શકશો। મિત્રો, આ ઉપાય જે છે એને એટલું મહત્વનું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ માટે જો માંગવું ન આવતું હોય તેમજ જે લોકોની ઉંમર એમ જ વધતી જતી હોય પણ તેમ છતાં તેના લગ્ન હજુ સુધી થયા ન હોય તો તેણે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ। એના માટે તમારે આ એક જગ્યા ઉપર ફટકડીનો ટુકડો જરૂર મૂકી દેવો। મિત્રો, આ ઉપાયને જો તમે કરવા માંગતા હોય તો તમે પણ લગ્ન ગ્રંથિથી જોડાવા માંગતા હોય તો મિત્રો આ ઉપાયને છેલ્લે સુધી જોવા વિનંતી। આ ઉપાયમાં અમે તમને આ ફટકડીના ઉપાયથી એ વસ્તુ જણાવશું કે કેવી રીતે તમારે એક સારું એવું માંગુ લાવી શકો, તમે પણ લગ્ન થવાના યોગ બનાવી શકો। તો મિત્રો, આ વિડીયોને જો તમે આખો જોઈ લેશો તો તમને આ ઉપાય સરખી રીતે સમજાઈ જશે, તમે પણ લગ્નના યોગ બનાવી શકશો। મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, જો વહેલી ઉંમરે લગ્ન થઈ જાય તો સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। મિત્રો, આપણા શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે દરેક વ્યક્તિના લગ્ન 25 વર્ષથી લઈને 30 વર્ષ પહેલાં થઈ જાય તો વધુ શુભ મનાય છે। પણ મિત્રો, અમુક લોકો એવા હોય કે જેના લગ્ન 30 વર્ષ થઈ જાય પણ તેમ છતાં તેના લગ્ન નથી થતા અને તે લોકો માટે કોઈ સારું એવું માંગવું નથી આવતું। તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એક એવા મહાન ઉપાય વિશે જણાવ્યું કે જે ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો મિત્રો અવશ્ય જ તમારા માટે એક સારું એવું માંગવું આવી જશે કે જેનાથી તમે લગ્ન ગ્રંથિથી જોડાઈ શકશો। મિત્રો, જો એવા કોઈ મા બાપ હોય કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા બહુ જ સતાવતી હોય તો તેને આ વિડીયો અવશ્ય જ જોઈ લેવો અને આ ઉપાય પણ અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ ઉપાય વિશે પૂરેપૂરી માહિતી આપવાના છીએ, આથી તમે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કે જેથી કરીને તમને મિત્રો આ ઉપાય સરખો સમજાઈ જાય। મિત્રો, મા બાપ જે હોય છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા બહુ જ સતાવતી હોય તો તેને તેના છોકરા કે છોકરીના લગ્ન જલ્દી જ થઈ જાય એના માટે ઘણા બધા ઉપાય કરેલા હોય પણ તેના માટે કોઈ સારું એવું માંગવું નથી આવતું। આથી જો તમે આનું કારણ જાણવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો। મિત્રો, છોકરા કે છોકરી છે તેના માટે માંગવું પણ ક્યારેય આવી જાય છે અને વાત પણ આગળ ચાલે છે અને તે બંને લોકો વાત પણ કરી લે પણ અમુક એવા અવરોધો કારણો ઊભા થઈ જાય છે કે જેના લીધે તે લોકોના લગ્ન નથી થઈ શકતા અને વાત આગળ વધી જ નથી શકતી અને છેલ્લે સુધી પહોંચી પણ નથી શકતી। અને છોકરા જે છોકરી છે એ જોવામાં તો એકદમ રૂપાળા લાગતા હોય અને તે સારી એવી નોકરી તેમજ ધંધો રોજગાર પણ કરતા હોય અને સારું એવું કમાતા પણ હોય છે પણ મિત્રો તે લોકો માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવી નથી શકતો। અમુક વાર એવું પણ થાય છે કે લગ્નનો પ્રસ્તાવ તો આવે જ છે પણ વાત પણ લાંબી ચાલે છે પણ મિત્રો તેના લગ્ન ફિક્સ નથી થતા। તો મિત્રો આ બધી વસ્તુનું કારણ શું હોઈ શકે છે? તો મિત્રો આ બધી જ વસ્તુઓનું કારણ જે છે તે છોકરા કે છોકરીની કુંડળીમાં રહેલા સપ્તમ ભાવ જે હોય છે એ નકારાત્મક ગ્રહોના પ્રભાવમાં આવી જતો હોય, આથી તે લોકો માટે જો માંગો આવતો હોય એ વાત પણ આગળ ચાલતી હોય પણ તે વાત લગ્ન સુધી નથી પહોંચી। મિત્રો, તે લોકોના લગ્ન જે છે એમ જ વચ્ચે અટકી જતા હોય એટલે કે તેના લગ્ન થવામાં બાધા આડે આવતી જતી હોય। તો મિત્રો આવી જ રીતે છોકરા કે છોકરીને કુંડળીમાં કુંડળી દોષ હોય છે એ પણ તેને લગ્નમાં બાધા આડે લાવી શકે છે। તો જો મિત્રો તમે આ બધી જ સમસ્યાથી હેરાન થતા હોય તો તમે આ જગ્યાએ એક ફટકડીનો ટુકડો મૂકીને અમે જે પ્રકારે ઉપાય જણાવ્યા તે પ્રકારે તમારે એ ઉપાય કરી લેવા જોઈએ। તો મિત્રો અવશ્ય જ તમારા માટે એક સારું એવું માંગવું આવી જશે કે જેનાથી તમે પોતાના દીકરા કે દીકરીના લગ્ન છે એ ધામધૂમથી કરી શકશો અને તેને લગ્ન ગ્રંથિથી જોડાવી શકશો। તો મિત્રો આવો આપણે જાણીએ અને ઉપાય વિશે આગળ વધીએ, જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે। પણ મિત્રો એ ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કરી તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો
કે જેથી કરીને આવા જ વાસ્તુને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે. અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપાથી તમારા લગ્નનો પ્રસ્તાવ જરૂર આવી શકે. તો મિત્રો આપણે સૌપ્રથમ જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે. જો મિત્રો છોકરો કે છોકરી ઘરે હાજર ન હોય તો તે હુંકારથી છોકરીના માતા પિતા પણ ઉપાય કરી શકે છે. અને જો છોકરો કે છોકરી પોતે આ ઉપાય કરવા માંગતા હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક ફટકડીનો ટુકડો લેવાનો છે. તેની સાથે જ મિત્રો તમારી આ ઉપાય કરવા માટે 7 લાલ મરચાં લેવા પડશે. અને આ 2 વસ્તુ લઈને મિત્રો તમારે એક લાલ કલરનો રૂમાલ લેવાનો છે અને તેમાં આ એક ફટકડીનો ટુકડો અને આ 7 લાલ મરચાં તેની અંદર નાખી દેવા. પછી મિત્રો તમારે આ લાલ રૂમાલની એક પોટલી બંધાવી દેવાની છે. અને મિત્રો તમારે આ ઉપાય રાત્રે જ કરવાનો કે જ્યારે તમારા છોકરા કે છોકરી જ્યારે તેના સૂવાનો સમય હોય ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. મિત્રો જ્યારે પણ છોકરો કે છોકરી રાત્રે જ્યારે સૂવે ત્યારે તમારી આ પોટલી એના ઓશિકાની નીચે મૂકી દેવી. અને જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે મિત્રો મનમાં શ્રદ્ધા રાખવાની છે. જો તમે પોતાના કુળદેવીને માનીને આ ઉપાય કરતાની સાથે જ પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરશો તો મિત્રો તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ જશે. જ્યારે પણ તમારા દીકરા કે દીકરી સૂતા હોય ત્યારે તમારે તેના ઓશિકાની નીચે આ પોટલી મૂકી દેવી અને તેના જલ્દી લગ્ન થઈ જાય છે. તેના માટે તમારે માતા લક્ષ્મી એને પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીએ છીએ. આથી અમારા દીકરા કે દીકરીની કુંડળીમાં જે પણ કંઈ દોષ હોય તેમજ ગ્રહ હતો અથવા તો તેની ઉપર જો નજર દોષ હોય તો તમે એને જડમૂળથી સમાપ્ત કરી દેજો. અને તેના લગ્ન થવામાં જે કંઈ પણ બાધા આડે આવે છે એ પણ સમાપ્ત કરી દેજો. મિત્રો આજે ફટકડી અને 7 લાલ મરચાંથી એ તમારા દીકરા કે દીકરી ઉપર જો કોઈ નજર દોષ લાગી ગયો હોય તો એ જડમૂળથી સમાપ્ત કરી દો. કારણ કે મિત્રો ફટકડી અને લાલ મરચાંનો સંબંધ જે છે એ નજર દોષને જલ્દી જ સમાપ્ત કરી શકે છે. આજે જો તમે આ બંને વસ્તુનો સમન્વય કરીને એક પોટલી બનાવીને એક તમારા છોકરા કે છોકરી જ્યારે સૂવે ત્યારે તેના ઓશિકાની નીચે આ પોટલી મૂકી દેશો તો મિત્રો એની ઉપર જે કંઈ પણ કુંડળી દોષ અથવા તો નજર દોષ છે તો એ જલ્દી જ સમાપ્ત થઈ જશે અને એના માટે એક સારું એવું માંગુ આવી જશે. મિત્રો એવું મનાય છે કે જો છોકરા કે છોકરી એના ઉપર નજર દોષ હોય અથવા તો તેની ઉપર નજર લાગી ગઈ હોય અથવા તો તેની કુંડળીમાં જો કોઈ દોષ હોય તો તેના લગ્ન થવામાં બહુ જ બાધા આડે આવતી હોય તેમજ તે જોવામાં બહુ જ સારા હોય પણ તેમ છતાં તેના લગ્ન જલ્દી નથી થતા. તેના માટે માંગુ તો આવી જ છે પણ વાત આગળ નથી વધતી, વાત લગ્ન સુધી પહોંચતી નથી. બાકી જો મિત્રો તમે આ એક લાલ ફટકડી અને 7 લાલ મરચાંને લાલ રૂમાલમાં નાખીને તેની પોટલી બનાવી છોકરા કે છોકરી જ્યારે સૂવે ત્યારે તેના ઓશિકાની નીચે મૂકી દેશો તો મિત્રો તેના માટે અવશ્ય જ એક સારું એવું માંગુ આવશે. અને આ માંગુ એવું છે કે તેને તેનો મનપસંદ જીવનસાથી મળી જશે. કેમ કે તેની ઉપર જો કોઈ પણ પ્રકારના દોષ છે જેના લીધે તેના લગ્નમાં બાધા આડે આવતી હોય તો તે બાધા પણ જલ્દી દૂર થઈ જશે. આથી જો એવા કોઈ માતા પિતા હોય કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા થતી હોય તો તેને આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. આ ઉપાય કરીને પછી 7 જ દિવસમાં છોકરા કે છોકરી માટે અવશ્ય જ એક સારું એવું માંગુ આવવા લાગશે જેમ તે રાહ જોઈ રહ્યા છે. આથી મિત્રો જ્યારે પણ તમે ઉપાય કરો ત્યારે તમારે મનમાં તમારે પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે કે જેથી કરીને તમારા દીકરા કે દીકરીના લગ્નની જલ્દી થઈ શકે. મિત્રો ઘણા લોકોએ આ ઉપાય કરેલો પણ છે અને તે બધાને આ ઉપાયને કરવાનું સારું એવું ફળ મળી ગયું છે. આથી જો મિત્રો તમારા સગા વહાલા અમુક એવા હોય કે જેના હજી લગ્ન ન થયા હોય તો તેને તમારે આ વિડીયો અવશ્ય જ શેર કરી દેવો જોઈએ કે જેથી કરીને તે લોકો પણ પોતાનું લગ્ન જીવન શરૂ કરી શકે જ. મિત્રો હવે આપણે જાણીએ કે તમારી આ લાલ પોટલીનું શું કરવાનું છે. તો જો મિત્રો એક રાત તમે બાળકોના ઓશિકાની નીચે આખી રાત આ પોટલી મૂકેલી છે તો પછી તેના પછીની સવારે તમારે એક પોટલી લઈને પછી જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ એવું વહેતું પાણી હોય
અથવા નદી હોય તો ત્યાં તમારે આ પોટલી ખોલીને પછી તે પાણીની અંદર તમારે વહાવી દેવાની છે. મિત્રો, જે બાજુમાં પાણી જતું હોય તો એ બાજુ ઊભા રહીને તમારે આ પોટલી ખોલીને એની અંદર આ ફટકડી અને 7 લાલ મરચાં વહાવી દેવાના છે. તો જો મિત્રો તમે આ પ્રકારે ઉપાય કરી લેશો તો તમારા છોકરા કે છોકરીની કુંડળીમાં જે પણ કંઈ કુંડળી દોષ અથવા નજર દોષ હોય એ જડમૂળથી સમાપ્ત થઈ જશે. એવા કોઈ મા બાપ હોય કે જેના છોકરાના લગ્ન થવામાં બહુ જ બાધા બાડે આવતી હોય તેમજ તેને ઘણા બધા ઉપાય કરેલા હોય પણ તેમ છતાં તેના ઉપાયનું ફળ ન મળતું હોય તો તેને આ એક ફટકડી અને 7 લાલ મરચાંની એક પોટલી બનાવીને તેના છોકરા કે છોકરીના ઓશિકાની નીચે આખી રાત મૂકીને પછી સવારે તમારે એ પોટલીને લઈને કોઈ પણ વહેતા પાણીમાં જરૂર વહાવી દેવી જોઈએ કે જેથી કરીને તેના છોકરા કે છોકરીના લગ્ન છે એ જલ્દી જ થઈ જાય. તો જો મિત્રો તમે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય કરી દેશો તો અવશ્ય જ તમારા દીકરા કે દીકરી માટે સારું એવું માંગુ આવી જશે અને તે પણ લગ્ન ગ્રંથિથી જોડાઈ જશે. તો મિત્રો, આ ફટકડીના ઉપાય સિવાય તમે પણ આ બીજો એક મહત્વનો ઉપાય છે કે જે પણ તમે કરી શકો. તો મિત્રો, આ ઉપાયને તમારે કરવાથી તમારા છોકરા કે છોકરીના લગ્ન જલ્દી જ થઈ જશે. તો જો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તેમજ જો તમારે કોઈ સારો એવો જમાઈ જોતો હોય અથવા તો તમને એક સારી એવી બહુરાની જોતી હોય તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. તેમજ જો મિત્રો તમારા છોકરા કે છોકરી એવા હોય કે જેના માટે માંગો આવી ગયું હોય અને બંને વચ્ચે મીટિંગ પણ થઈ ગઈ હોય, છેલ્લે જઈને એ વાત લગ્ન સુધી પહોંચી નથી, તેમજ જો મિત્રો તમારા છોકરા કે છોકરીની ઉંમર 28 અથવા તો 30 વર્ષની થઈ ગઈ હોય પણ હજુ સુધી એનો કોઈ મેળ જ થતો ન હોય તો મિત્રો આનો અર્થ એ થાય છે કે બંનેની કુંડળીમાં કોઈને કોઈ દોષ જરૂર હશે. જો મિત્રો છોકરાની કુંડળીમાં દોષ ન હોય અને કુંડળી સરખી ન હોય તો બધા જ લોકોની જેમ તમારા પણ છોકરા અને છોકરીના લગ્ન છે એ થઈ નથી શકતા. જો મિત્રો તમે કુંડળી દોષથી હેરાન થતા હોય તો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ જેથી કરીને આ તમે પણ પોતાના ઘરમાં ઢોલ તેમજ શરણાઈ વગાડી શકશો. એટલે કે મિત્રો તમે પણ પોતાના માટે એક સારું એવું માંગુ લાવી શકશો. તો મિત્રો ઉપાય જે છે એ છોકરા કે છોકરી જેના લગ્ન થતા હોય તો પોતે પણ આ ઉપાય કરી શકે અને માતા પિતા પણ ઉપાય કરી શકે. તેમજ મિત્રો કોઈ પણ સભ્ય છે કે જે આ ઉપાય પોતાના છોકરા કે છોકરી માટે અવશ્ય જ કરી શકે. અથવા તો જો તમારો છોકરો કે છોકરી જે છે એ વિદેશમાં ભણતા હોય અથવા તો નોકરી સારી કરતા હોય અથવા તો ભારતમાં જ રહીને બીજા કોઈ શહેરમાં નોકરી કરતા હોય તો મિત્રો એના માટે પણ તમે ઘરે અને ઘરે જ આ ઉપાય કરી શકો છો. તો મિત્રો ઉપાય કરવા માટે તમારે માત્ર એક પીપળાના વૃક્ષની જરૂર પડશે. જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં કોઈ પણ પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ. મિત્રો આ ઉપાય જે છે એ તમારે સવારના સમયમાં કરવાનો છે. મિત્રો સવારના સમયે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરી પછી આ ઉપાય કરવો અને મિત્રો તમારે આ ઉપાય કરવા માટે એક શુદ્ધ ભરેલો લોટો જોઈશે અને તેની અંદર કાચું દૂધ અને તેમાં ખાંડ ઉમેરી દેવી અને તમારે એક લાલ અને પીળા સૂતનો દોરો પણ લેવાનો છે. સાથે જ મિત્રો તમારે એક દેશી ઘીનો દીવો પણ તૈયાર કરી રાખવાનો છે અને મિત્રો હવે તમારે એના પીપળાના વૃક્ષની નીચે જઈને આ શુદ્ધ જળનો લોટો ભરેલો છે એને તમારે પીપળાના વૃક્ષના થડમાં અર્પણ કરી દેવાનો છે. અને મિત્રો હવે તે જે પણ લાલ અને પીળા સૂતનો દોરો લીધો છે તો તે દોરો લઈને તમારે પીપળાના વૃક્ષની ફરતે પરિક્રમા કરીને પછી તેના થડમાં આ દોરો તમારે વીંટી દેવાનો છે. અને મિત્રો તમારે વૃક્ષની 9 વાર પરિક્રમા કરીને 9 આટા એ પીપળાના થડમાં વીંટી દેવા અને પછી મિત્રો તમે જે પણ શુદ્ધ ઘીનો દીવો એક તૈયાર કરેલો છે એ દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમારે આ મંત્રનો 108 વખત જાપ કરવાનો છે. જો મિત્રો તમે આ મંત્રનો જાપ કરશો તો તમારી મનોકામના જે છે એ જલ્દી જ પૂર્ણ થઈ જશે. તો મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો તમારે 108 વખત જાપ કરવો. તો મિત્રો જો તમે આ પ્રકારે પીપળાના વૃક્ષની નીચે બેસીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી 108 વખત આ મંત્રનો જાપ કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા છોકરા કે છોકરી માટે સારું એવું માંગુ આવી જશે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે પીપળાના વૃક્ષની નીચે બેસીને
કોઈ પણ પ્રકારનો ઉપાય કરો અને સાથે જ તમે 108 વખત ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરીને પછી આ ઉપાય કરો છો તો મિત્રો અવશ્ય જ તમારી મનોકામના સફળ થઈ જશે. તમે જો લગ્ન માટે આ ઉપાય કરતા હોય તો તમારા છોકરા કે છોકરીના જીવનમાં જો કોઈ પણ પ્રકારની બાધા હશે અથવા તો કોઈ પણ પ્રકારનો દોષ હોય એ જડમૂળથી સમાપ્ત થઈ જાય. આથી મિત્રો તમારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય જરૂર કરવો, જેથી કરીને તમારા છોકરા કે છોકરી માટે સારું એવું માંગવું આવી શકે અને તેના લગ્ન જલ્દી જ થઈ જાય. તેમજ મિત્રો પ્રાચીન કાળથી પીપળાના વૃક્ષની નીચે પૂજનીય માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને દેવવૃક્ષ તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નિવાસ કરે છે. પીપળાના વૃક્ષમાં બ્રહ્માજી ઉપરના ભાગમાં શિવજી અને થડમાં વિષ્ણુજી નિવાસ કરે છે. આ સાથે જ શનિદેવ પણ પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે. બ્રહ્મપુરાણમાં એક ઘટનામાં જણાવ્યું છે કે જ્યાં શનિદેવ પોતે કહે છે કે જે વ્યક્તિ શનિવારે નિયમિત રીતે પીપળાના વૃક્ષની પૂજા કરે તેના બધા કાર્ય પૂર્ણ થાય અને દરેક દુઃખમાંથી મુક્તિ મળી જાય. સાથે જ જે લોકો શનિવારે પીપળાના વૃક્ષને સ્પર્શ કરશે તેમને ગ્રહો દ્વારા થતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. આવી સ્થિતિમાં જાણો પીપળાના વૃક્ષ સાથે સંબંધિત કયા ઉપાયો સુખ અને સમૃદ્ધિ આપશે અને લગ્નમાં આવતી અવરોધો દૂર કરી દેશે. મિત્રો શનિવારે એક વાસણમાં દૂધ અને થોડા તલ મૂકીને પીપળાના મૂળમાં અર્પણ કરો અને સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમને સુખ અને સમૃદ્ધિ મળશે અને લગ્ન જીવનમાં આવતી અડચણો દૂર થઈ જશે. તેમજ મિત્રો દર શનિવારે સાંજે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડને જળ અર્પણ કરવું. આ સાથે સરસવના તેલનો દીવો પ્રગટાવીને 5 પરિક્રમા કરવી. તેમજ આમ કરવાથી તમને શનિની મહાદશામાંથી મુક્તિ મળી જશે. તેમજ મિત્રો શનિવારે પીપળાના ઝાડને ગોળ અને દૂધ મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ. સાથે જ તમારી ઈચ્છાને યાદ કરો પછી પીપળાના ઝાડને સ્પર્શ કરતી વખતે પરિક્રમા કરવી. તેમજ મિત્રો પીપળાના ઝાડને બંને હાથે સ્પર્શ કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો. આમ કરવાથી કુંડળીમાંથી ગ્રહ દોષ દૂર થવાની સાથે દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળશે અને તમારું લગ્ન જીવન સારું થશે. તેમજ જો લગ્નમાં બાધા આડે આવતી હોય તો દૂર થઈ જશે. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે જે પલંગ પર સૂતા હોય તેની નીચે આસપાસ નકામી વસ્તુઓ ન રાખવી જોઈએ. ખાસ કરીને લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અવરોધો દૂર થઈ શકે છે. તેમજ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવારે શિવલિંગની પૂજા કરજો અને પૂજા દરમિયાન મહાદેવને રામ લખીને સફેદ લીલીનો ફૂલ અને તેના પાન અર્પણ કરજો. આમ શુભ માનવામાં આવે છે. આનાથી વહેલા લગ્ન થવાની શક્યતા વધી જાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયાનો ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા કરો. એટલું જ નહીં, 2 લોટની કેક બનાવો અને તેમાં હળદર નાખો. ત્યારબાદ ગાયને ખવડાવજો અને એવું કહેવાય છે કે આમ કરવાથી લગ્નમાં આવતી સમસ્યાઓનો અંત આવવા લાગે છે. તેમજ વાસ્તુ અનુસાર જે પણ વ્યક્તિ લગ્નમાં વારંવાર અવરોધોનો સામનો કરી રહ્યા છે તો તેણે ગુપ્તદાન કરવું જોઈએ. આમ કરવાથી બધા જ દોષો દૂર થઈ જાય છે, કારણ કે દાન કરવાથી વ્યક્તિનું ભાગ્ય વધે છે. અને સિવાય મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં હળદર ગુરુ એના ગ્રહ સાથે સંબંધિત છે અને જ્યારે તેની સ્થિતિ મજબૂત થાય ત્યારે લગ્નની શક્યતાઓ રહે છે. આવી સ્થિતિમાં ગુરુવારે હળદરના પાણીમાં સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી લગ્નની શક્યતા બને છે અને આ સમય દરમિયાન પલંગ નીચે પીળા કપડામાં હળદરની ગાંઠ બાંધીને સૂઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુના ઉપાય કરવાથી દેવગુરુ ગુરુની સ્થિતિ મજબૂત બને છે. તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.